तो शुरू करिए प्रस्तावनाथी। समांतर प्रकरण नंबर 5 समांतर श्रेणी। समांतर श्रेणी कोने कहेवाय? तो जो આપણા રોજિંદા જીવનના અનુભવમાં આપણે સંખ્યાઓની ઘણી તરહ પેટર્ન જોઈ છે। હા, આપણે ઘણી બધી જોઈ છે, અત્યાર સુધી તો ઘણી બધી જોઈ, જેમ કે એક છે પ્રાકૃતિક સંખ્યા, બીજી છે પૂર્ણ સંખ્યા, ત્રીજી છે પૂર્ણાંક સંખ્યા, ચોથી છે સમય, અસમય, વાસ્તવિક સંખ્યાઓ। તો આવી બધી આપણે તરહ જોઈએ, એટલે કે આ રીતે પેટર્ન જોઈ છે। જો 1 2 3 4 तो आ तरह एम कि एक श्रेणी जोई छे आ रीते। पछी जो -3 -4 -3 -2 -1 0 1 2 तो आ बधी घणी बधी पैटर्न आपणे जोई गया छे, बराबर छे। तो आ पैटर्न आ श्रेणीनी वात छे। आ प्रकरणमां पण आपणे आगामी એટલે કે આગળના પુરોગામી પદમાં પ્રથમ પદ સિવાય અચળ સંખ્યા ધન ઋણ અથવા શૂન્ય ઉમેરવાથી પછીનું અનુગામી પદ મેળવી તેની એક તરહનો અભ્યાસ કરશું। જેમ કે જો ધ્યાનથી માની લો આપણને કોઈ 5 સંખ્યા આપેલી છે, પહેલું એટલે આગામી એટલે કે આગળનું પદ આપેલું છે, પહેલું પ્રથમ પદ સિવાય એટલે હંમેશા એટલું યાદ રાખવાનું સમાંતર શ્રેણીમાં પહેલું પ્રથમ પદ તો આપેલું હોય ને હોય, ના આપેલું હોય તો બાકીની બધી વસ્તુ આપેલી હોય, बराबर है। पण प्रथम पद तो गमे तेम वस्तु आपी ज होय, काते शोधवानुं थाय तो एना सिवायनी जे बाकीनी बधी वस्तु छे आपणे एने आपी दीधी होय। तो जो मानी लो अहींया एक प्रथम पद आपी दीधुं छे, पहेलुं पद, बराबर है। तो पहेलुं पद जोईए तो 5। हवे एमां आपणे कोई एक अचळ संख्या उमेरवी छे, ए आपणे कोई बी लई शकीए, धन ऋण शून्य कोई पण लई शकीए। जेम के 5 मां आपणे कोई मानी लो कोई अचळ संख्या लई लीए 2, तो 2 संख्या उमेरवी छे, 5 मां 2 उमेरे केटला थशे? 7। હવે આ સંખ્યાને ધ્યાનમાં નહીં લેવાની, આ સંખ્યાને 7 ને ધ્યાનમાં, 5 વાળી સંખ્યા ધ્યાનમાં નહીં લેવાની, 7 ને ધ્યાનમાં લેવાની। તો શું થશે? 7 માં 2 ઉમેરો એટલે 9। હવે 9 ને ધ્યાનમાં લો, 9 માં 2 ઉમેરો એટલે આગળની સંખ્યામાં 2 ઉમેરવા। તો 9 હવે અહીંયા જે આવે સંખ્યા એની આગળની સંખ્યા કઈ થશે? 9। તો 9 માં 2 ઉમેરો તો 11। હવે 11 માં 2 ઉમેરો એટલે 13। તો આ રીતે એક સંખ્યાની તરહ રચાય છે। જો એક तो अहींया शुं मळ्युं? धन संख्या। एवी रीते ऋण पण होई शके, जरूरी नहीं कि धन ज होय। जेम के जो अहींया आपणे आप्युं छे 7, हवे एमां -1 दरेकमां उमेरो छे, तो -1 उमेरीए तो 7 - 1 केटला थाय? तो 6। 7 हवे 6 ने ध्यानमां लो, 6 - 1 तो 5, 5 - 1 तो 4, 4 - 1 तो 3, 3 - 1 तो 2, 2 - 1 तो 2 - 1 तो 1, 1 - 1 तो 0, 0 - 1 तो -1। तो આવી એક આખી તરહ આપણને રચના મળે છે, આવી એક પેટર્ન મળે છે। હવે જો ધનની વાત કરી, ઋણની વાત કરી, હવે આપણે શૂન્યની વાત કરી લઈએ। જો ધ્યાનથી માની લો અહીંયા આપણને 8 આપી છે, તો એમાં આપણે શૂન્ય ઉમેરીએ તો 8 માં શૂન્ય ઉમેરે તો 8, 8 માં ફરી શૂન્ય ઉમેરે તો 8, 8 માં ફરી શૂન્ય ઉમેરો 8। તો આવી પણ આપણને તરહ રચાય છે, बराबर है। એટલે કે ધન ઋણ અને શૂન્ય ઉમેરી શકીએ છે। હવે શું કહે છે? આપણે એ પણ જોઈશું કે તેનું nમું પદ અને n ક્રમિક પદોનો સરવાળો કેવી રીતે શોધી શકાય અને આ જ્ઞાનનો ઉપયોગ કેટલાક રોજિંદા પ્રશ્નોના ઉકેલ માટે મેળવવા કરીશું, બરાબર છે। હવે આ જે nમું પદ એટલે માની લો કે આપણને એક સંખ્યા આપી, આ રીતે એક તરહ આપી છે, એક પેટર્ન શ્રેણી આપી છે, 1 2 3 4 5 અને છેક अनंत सुधी नहीं पण n पद सुधी। तो आ n पद कयुं छे एना माटेनुं सूत्र आ 1 थी लईने n पदोनो सरवाळो केटलो थाय छे एनुं सूत्र, एनो अहींया अभ्यास आपणे करवो छे, बराबर छे। तो हवे स्टार्ट करीए समांतर श्रेणी। तो जेम आगळ आपणे जोई गया ए रीते के कोई पण एक संख्या लई लेवानो, एमां कोई एक अचळ पद उमेरता जवानुं होय। जेम के आपणे मानी लईए 7 चलो 0 लीधी होय, 0 में आपणे 7 उमेरता जवानुं छे। 0 में 7 उमेरीए तो 7, 7 में 7 उमेरो तो 14, 14 में 7 उमेरो तो 21, 21 में 7 उमेरो तो 28। तो आ रीते आपणे एक आखुं श्रेणी रचाती जोवा मळशे। એટલે કે જો હવે અહીંયા ધ્યાનથી જોજો એટલે શું કહેવાય? જે પહેલું પદ આપેલું હોય એને કહેવાય પ્રથમ પદ, અને જે સંખ્યા આપણે ઉમેરતા જઈએ છીએ એને કહેવાય સામાન્ય તફાવત, બરાબર છે। અને સામાન્ય તફાવત મેળવવાની રીત શું છે?
તો બીજું પદ ઓછા પહેલું પદ, ત્રીજું પદ ઓછા બીજું પદ, ચોથું પદ ઓછા ત્રીજું પદ, પાંચમું પદ ઓછા ચોથું પદ. તો આ રીતે ધ્યાનમાં લેવાનું છે. અહીંયા આગળ જોઈશું આપણે અભ્યાસ કરીએ તો જો સમાંતર શ્રેણી. હવે શ્રેણી જ્યારે અમુક સંખ્યાઓ કોઈ ચોક્કસ નિયમ અનુસાર એક તરહ બનાવે ત્યારે તે સંખ્યાઓ શ્રેણી રચે છે તેમ કહેવાય. કોઈ ચોક્કસ નિયમનું પાલન કરે, જેમ કે એમાં 5 ઉમેરતા હોય તો દરેકે દરેક પદ પર 5 ઉમેરતા જ હોય અને આગળના પદે 5 ઉમેરા જ જતા હોય. તો કોઈ ચોક્કસ નિયમને અનુસરતા હોય ને એવી એક આખી પેટર્ન મળે, એને કહેવાય શ્રેણી. શ્રેણીમાં રહેલ દરેક સંખ્યાને શ્રેણીનું પદ કહે છે. જે આ માની લો અહીંયા જો નીચે શ્રેણી, તો આ એક એક જે પદ છે દરેકને એનું એક પદ કહેવાય. બરાબર, શ્રેણીનું પદ કહે છે. દાખલા તરીકે જો અહીંયા ધ્યાનથી જોજો, 3, 7, 11, 15 એ શ્રેણી છે. સાચી વાત છે, કારણ કે તેના પ્રથમ પદ સિવાયનું દરેક પદ આગળના પદમાં 4 ઉમેરતા મળે છે. તો કેવી રીતે ખબર પડી કે આમાં 4 જ ઉમેરાય છે? તો શું કરશું આપણે, આ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી દેવાનું. તો 7 ઓછા 3 કેટલા થયા? 7 ઓછા 3 4. એ જ રીતે ત્રીજામાંથી બીજું બાદ કરવાનું. 11 ઓછા 7 કેટલા થાય? 11માંથી 7 જાય તો 4. એ જ રીતે 15 ઓછા ચોથું પદ ઓછા ત્રીજું પદ, તો 15 ઓછા 11 કેટલા થાય? 4. એટલે તમે જોશો કે દરેક જગ્યાએ આપણને 4નો તફાવત મળે છે અને સામાન્ય તફાવત કહેવાય. એટલે આપણે શું કરીએ છીએ, જો 3માં 4 ઉમેરીએ તો 7, 7માં 4 ઉમેરીએ તો 11, 11માં 4 ઉમેરીએ તો 15. હજુ આગળના પદ જોઈતા હોય તો 15માં 4 ઉમેરીશું એટલે 19, 19માં 4 ઉમેરીશું એટલે 23. તો આ રીતે આપણને એક આખી તરહ મળે છે, એને કહીશું આપણે સમાંતર શ્રેણી. બરાબર છે. એ જ રીતે અહીંયા જો 4, 1, -2, -5 એક શ્રેણી છે, કારણ કે તેના પ્રથમ પદ એટલે કે પહેલા પદ સિવાયનું, પહેલા પદમાં કોઈ જાતનો ઉમેરો થાય નહીં, એ વસ્તુ યાદ રાખો. પહેલું પદ તો આપેલું જ હોય, હે ને? તો પહેલા પદ સિવાયનું દરેક પદ આગળના પદમાંથી 3 બાદ કરવાથી મળે છે. હવે આ કેવી રીતે ખબર પડી? તો જોજો ધ્યાનથી, અહીંયા જો આ છે બીજું પદ ઓછા પહેલું પદ. આપણું સૂત્ર જ યાદ છે, બીજું પદ ઓછા પહેલું પદ. તો બીજું પદ કયું છે? 1 અને પહેલું પદ છે 4. તો 1 ઓછા 4. હવે આપણને બાદબાકીના નિયમ, સરવાળા બાદબાકીના નિયમ ખબર છે કે જો જુદી જુદી નિશાની હોય તો બાદબાકી થાય. તો 1ની વત્તાની નિશાની છે અને 4ની ઓછાની નિશાની છે. બંનેની જુદી જુદી નિશાની આવી ગઈ તો શું થાય? બાદબાકી. એટલે 1માંથી 4 કાઢો, 4માંથી 1 કાઢો, બાદબાકી કરો એટલે 4માંથી 1 જાય એટલે કેટલા થાય? 3. હવે નિશાની કોની આવશે? તો મોટાની. અહીંયા 4 મોટા કે 1 મોટા? તો 4, તો માઇનસ. એટલે -3 આપણે ઉમેરવા પડે છે. એટલે અહીંયા એ જ કહે છે કે 3 બાદ કરો કે -3 ઉમેરો. 3 બાદ કરવા અને -3 ઉમેરવા બે વસ્તુ એક જ છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવી. બરાબર છે? ઓકે. હવે ત્રીજાની વાત કરીએ. અહીંયા 2, 6, 18, 54 અનંત સુધી એ શ્રેણી છે, કારણ કે તેના પ્રથમ પદ સિવાયનું દરેક પદ આગળના પદને 3 વડે ગુણવાથી મળે છે. જો અહીંયા ગુણવાથી મળે છે, શ્રેણી જ. અહીંયા સમાંતર શ્રેણીની વાત થતી નથી, અહીંયા ખાલી શ્રેણીની વાત થાય છે. બરાબર છે? સમાંતર શ્રેણી અને શ્રેણી એ બાકી વસ્તુ, જો શ્રેણી હોય, જો સમાંતર શ્રેણી હોય તો શ્રેણી તો બનશે, પણ શ્રેણી હોય એનો મતલબ એવો નહીં કે સમાંતર શ્રેણી બને. તો આ શ્રેણી આપી છે કે એમાં દરેક વડે 3 ગુણાય છે. જો 2 ને પછી 3 વડે ગુણશું તો 6, 6 ને 3 વડે ગુણશું તો 18, 18 ને 3 વડે ગુણશું 54. તો એ રીતે આગળ એક શ્રેણી રચાય છે. બરાબર છે? ઓકે. કોઈક ટાઈમ ભાગવાથી એ મળે તો જો અહીંયા 16, 4, 1, 1/4 એ શ્રેણી છે, કારણ કે તેના પ્રથમ પદ સિવાયનું દરેક પદ આગળના પદને 4 વડે ભાગવાથી મળે છે. જેમ કે જો 16 ને 4 વડે ભાગો તો 4, 4 ને 4 વડે ભાગો તો 1, 1 ને 4 વડે ભાગો તો 1/4. તો આ રીતે આખી શ્રેણી પણ રચાય છે. બરાબર છે? હવે આપણે વાત કરવી છે સમાંતર શ્રેણી, અથવા તો અહીંયા લખ્યું છે જો એનું ઇંગ્લિશ નામ તમને યાદ રાખવા જેવું છે. કેમ ખબર છે? કેમ કે સમાંતર શ્રેણીનું ઇંગ્લિશ નામ છે અરિથમેટિક પ્રોગ્રેશન. ક્યાંક એપી પણ લખેલું હશે. બરાબર છે? તો એ તમને ત્યારે આમ જોઈને આમ અઘરું આમ વિચારમાં પડી જવાય. તો એવું ના થાય એટલે ધ્યાન રાખજો. અરિથમેટિક પ્રોગ્રેશન એટલે બીજું કંઈ જ નહીં, સમાંતર શ્રેણી. બરાબર છે? તો સમજીએ સમાંતર શ્રેણી કોને કહેવાય.
જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાની યાદીને સમાંતર શ્રેણી કહીએ છીએ. તો અહીંયા ગુણાકાર કે ભાગાકારની વાત જ નથી, એ ધ્યાન રાખજો. સમાંતર શ્રેણીમાં ગુણાકાર ભાગાકારની વાત જ નથી, ખાલી સરવાળા બાદબાકી જ આવશે. એટલે પહેલું પદ આપેલું હશે તેમાં તમારે સરવાળો કરવાનો થશે કાં તો બાદબાકી કરવાનું થશે. બરાબર છે, એ ખાલી તમારે ધ્યાન રાખવાનું છે. એટલે જો અહીંયા શું કહે છે ફરી એકવાર, જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં, પ્રથમ પદ તો આપેલું છે, એના સિવાયનું એના આગળના પદમાં, તો બીજું પદ લાવવું હોય તો પહેલા પદમાં કંઈક ઉમેરવું પડે, તો બીજા પદમાં કંઈક ઉમેરીએ તો આપણને બીજું પદ, એટલે પહેલા પદમાં કંઈક ઉમેરે તો બીજું પદ મળે, બીજા પદમાં કંઈક ઉમેરે તો ત્રીજું પદ મળે, ત્રીજા પદમાં કંઈક ઉમેરે તો ચોથું પદ મળે. તો આ રીતે એ સંખ્યા આપણને શોધવાની. બરાબર છે ને, આ જે રીતે મળે એને આપણે કહીએ છીએ સમાંતર શ્રેણી. આ નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહીએ છીએ. જેમ કે આપણે આગળ જોઈ કે માની લો અહીંયા 5, 7, 9, 11, 13, તો આ એક શ્રેણી સમાંતર શ્રેણી છે. બરાબર છે. હવે આનો આપણે શું કહે છે, જો આમાં પહેલા પદ સિવાયના દરેક પદમાં આપણે કંઈક ઉમેરે છે તો મળે છે. જેમ કે પહેલું પદ તો એમને મળ્યું છે. હવે પહેલાં આપણે બીજું પદ લાવવું છે તો પહેલા પદમાં 2 ઉમેરે તો 7, 7માં 2 ઉમેરે તો 3, એટલે સોરી 9, 9માં 2 ઉમેરે તો 11, 11માં 2 ઉમેરે તો 13. તો આ રીતે આખી એક શ્રેણી બને છે. બરાબર છે. હવે શું કહે છે, તો જો આમાં જે આપણે કેટલી સંખ્યા ઉમેરી દરેકમાં 2 2, તો એ 2 જે ઉમેરીએ છીએ ને એના આપણે કહેવાય સામાન્ય તફાવત. એને શું કહેવાય? સામાન્ય તફાવત. બરાબર છે. ઓકે. હવે સામાન્ય તફાવત મેળવાય કેવી રીતે? તો જો સમાંતર શ્રેણી આપેલી જ હોય ને તો કોઈ પણ 2 પદોનો બાદબાકી કરો ને એટલે તમને સામાન્ય તફાવત મળે. પણ નિયમ શું? આગળના પદમાંથી પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરવાનું. આ રીતે, જેમ કે બીજામાંથી પહેલું બાદ થાય, ત્રીજામાંથી બીજું બાદ થાય, ત્રીજામાંથી બીજું બાદ થાય, ચોથામાંથી ત્રીજું બાદ થાય, પાંચમામાંથી ચોથું બાદ થાય. બસ આવું ધ્યાન રાખો. બરાબર છે. જેમ કે મારે અહીંયા સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત શોધવો છે, તો ત્રીજું પદ ઓછા બીજું પદ, તો ત્રીજું પદ શું છે તો 9, બીજું પદ કયું છે તો 7, 9 ઓછા 7, 9માંથી 7 જતા રહે તો 2, તો આ 2 શું મળ્યું? સામાન્ય તફાવત. બરાબર છે. હવે એ સામાન્ય તફાવત છે ને એ ધને હોઈ શકે, ઋણે હોઈ શકે અને શૂન્ય હોઈ શકે. એનાથી આપણે કોઈ મતલબ નહીં, એ જે હોય એ. પણ એ કઈ કઈ સંખ્યા હોઈ શકે? તો ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. સામાન્ય રીતે સમાંતર શ્રેણીનું પ્રથમ પદને એ દ્વારા અને સામાન્ય તફાવતને ડી દ્વારા દર્શાવવામાં આવે છે. તો આ વસ્તુ યાદ રાખવાનું, કોઈ પણ સમાંતર શ્રેણી આપેલી હોય તેનું પહેલું પદ લખવું હોય તો એને એ વડે દર્શાવાય, સ્મોલ એ વડે. અને પ્રથમ પદ, બરાબર છે, એને જે પ્રથમ પદ એ આપેલો હોય મતલબ પ્રથમ પદ આપ્યું કહેવાય. પ્રથમ પદ એટલે કે એ. અને ડી ને સામાન્ય તફાવત કહેવાય, સામાન્ય તફાવત. બરાબર છે. તો આ વસ્તુ યાદ રાખવાની. એ એટલે પ્રથમ પદ, ડી એટલે સામાન્ય તફાવત. હવે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ શું છે તો જોઈએ, ધ્યાનથી જોજો. જો પ્રથમ પદ એ હોય અને સામાન્ય તફાવત ડી છે તો જોજો અહીંયા પ્રથમ પદ એ છે, ઓકે, આ તો ફિક્સ. હવે સામાન્ય તફાવત કેટલો છે? ડી. તો ડી છે એ આગળના પદમાં આપણે ઉમેરતા જઈશું તો જ આખી શ્રેણી બનશે ને. ખ્યાલ આવે છે? જેમ કે માની લો અહીંયા આપણને 1 આપ્યા હતા, 1માં આપણે કોઈ સામાન્ય તફાવત માની લઈએ 2, તો હવે બીજું પદ લાવવું હોય તો હું શું કરીશ? સામાન્ય તફાવત પહેલા પદમાં ઉમેરીશ. સામાન્ય તફાવત આપણે કેટલો લીધો છે? 2, તો 1માં 2 ઉમેરે તો કેટલા થશે? 3, 3માં 2 ઉમેરીએ તો 5, 5માં 2 ઉમેરીએ તો 7, 7માં 2 ઉમેરીએ તો 9. તો આ રીતે કંઈક શ્રેણી મળે છે આપણને. ખ્યાલ આવે છે? તો એવું જ અહીંયા કંઈક થશે. જેમ કે અહીંયા પહેલું પદ આપ્યું છે પ્રથમ પદ એ, સામાન્ય તફાવત આપ્યું છે ડી, તો પછી આપણે શું કરશું? એમાં સામાન્ય તફાવત ઉમેરીશું તો a પ્લસ ડી. એ જ રીતે બીજા પદમાં હવે ત્રીજું પદ લાવવું છે તો આ બીજા પદમાં આપણે શું કરશું? ડી ઉમેરી દઈશું, એટલે a વત્તા આ ડી અને બીજો ડી ઉમેર્યો એટલે 2d. એ જ રીતે ચોથું પદ લાવવું હોય તો ત્રીજા પદમાં શું કરશું? ડી ઉમેરી દઈશું, તો a વત્તા 3d. બરાબર છે. તો આ રીતે આખું એક રચના બનશે જેને આપણે કહીએ છીએ વ્યાપક સ્વરૂપ. તો ધ્યાનથી અહીંયા જુઓ, જો પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી લેતા
તો a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d અપ ટુ અનંત સુધી સમાંતર શ્રેણી દર્શાવે છે અને આને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહેવામાં આવે છે. બરાબર છે. હવે જો સમાંતર શ્રેણી શાંત હોય અને અનંત હોય. શાંતનો મતલબ શું કે આનું છેલ્લું પદ મળે, અનંત હોય એનું છેલ્લું પદ ન મળે. આ એમ દેશી ભાષામાં કહે તો આ એનો ડિફરન્સ. બરાબર છે. તો જોઈએ શાંત સમાંતર શ્રેણી. જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય એટલે કે છેલ્લું નિશ્ચિત હોય અને ગણી શકાતી હોય તેવી શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહે છે. જેમ કે શાંત સમાંતર શ્રેણીમાં હંમેશા છેલ્લું એટલે કે અંતિમ પદ હોય ને હોય જ. દાખલા તરીકે અહીં જો આપી છે શ્રેણી 3, 6, 9 અપ ટુ 999 એ શાંત સમાંતર શ્રેણી છે. કેવી રીતે ખબર પડી? તો એનું છેલ્લું પદ આપેલું છે. એટલે જ્યારે પણ શાંત સમાંતર શ્રેણી આપેલી હોય તો તેનું છેલ્લું પદ આપેલું હોય ને હોય જ. હવે અનંતની વાત કરીએ તો અનંતમાં એવું યાદ રાખવાનું કે છેલ્લું પદ ના આપેલું હોય. બરાબર છે. તો જો અનંત સમાંતર શ્રેણી, જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા અનંત એટલે કે અનિશ્ચિત હોય તેવી શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહે છે. અથવા જે સમાંતર શ્રેણી શાંત નથી તેને અનંત સમાંતર શ્રેણી કહે છે. બીજા શબ્દોમાં જે સમાંતર શ્રેણીમાં દરેક પદ માટે તે પછીનું પદ મળે તેને અનંત સમાંતર શ્રેણી કહે છે. બરાબર છે. બીજા શબ્દોમાં શું કીધું છે? જે સમાંતર શ્રેણીમાં દરેક પદ માટે તે પછીનું પદ મળે તેને અનંત સમાંતર એટલે કે એના પછીનું મળે એના પછીનું મળે કોઈ એક મૂકીએ તો એના આગળ એના પછીનું તો મળે જ. તો આવી રીતે આખી છેક અનંત સુધી જતું રહે એને કહેવાય અનંત સમાંતર શ્રેણી. અનંત સમાંતર શ્રેણીમાં કદી પણ છેલ્લું પદ ન હોય, ક્યારેય છેલ્લું પદ મળે જ નહીં. દાખલા તરીકે 4, 11, 18, 25 25ની આગળ તમે કોઈ સંખ્યા મૂકો એના પછી મળે એમ કરી અનંત સુધી રચાતી જાય જેને કહીશું આપણે અનંત સમાંતર શ્રેણી. હવે જોઈએ થોડુંક. જો કોઈ સમાંતર શ્રેણી માટે a અને d આપેલ હોય તો તે શ્રેણીના બધા જ પદ લખી શકાય. સાચી વાત છે. જેમ કે માની લો આપણને કોઈ શ્રેણીનું પ્રથમ પદ આપી દીધું છે a 7 અને એનો સામાન્ય તફાવત આપેલો છે આપણને 1. હવે મને કહે છે કે આ સમાંતર શ્રેણીના તમે 5 પદ લખો. તો પહેલું પદ તો મળી ગયું. બીજું પદ શું હશે? તો એનો સામાન્ય તફાવત એના આગળના પદમાં ઉમેરવું. તો બીજું પદ લાવું તો આગળનું પદ કયું થાય? 1. એના આગળના પદમાં 1 ઉમેરે તો 7માં 1 ઉમેરે તો 8. પછી ત્રીજું લાવવું તો એનું આગળનું પદ એટલે બીજું પદ એમાં 1 ઉમેરવાનું એટલે 8માં 1 ઉમેરે તો 9. ચોથું પદ લાવવું છે તો આગળના પદ ત્રીજામાં 1 ઉમેરવાનું એટલે કેટલા થાય? 10. પાંચમું આપણે તો 5 જ પદ લાવવા છે તો પાંચમું પદ લાવવું છે તો એનું આગળનું એટલે કે ચોથા પદમાં 1 ઉમેરવાનું એટલે કેટલા? 11. સામાન્ય તફાવત ઉમેરતું જવાનું. તો આપણને જો આ સમાંતર શ્રેણીના 5 પદો આપણને કીધા હતા તો આપણને મળી ગયા. બરાબર છે. એટલે અહીં જો કોઈ સમાંતર શ્રેણી માટે a અને d આપેલ હોય તો તે શ્રેણીના બધા જ પદ લખી શકાય છે. એટલે કે આખી શ્રેણી શાંત કે અનંત લખી શકાય છે. અનંત શ્રેણી લખવા માટે અમુક પદ પછી લખ્યા પછી 3 ટપકા લખવાની પ્રથા છે. જો કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો આપેલ હોય, ક્રમિક પદો એટલે કે પહેલું બીજું ત્રીજું કાં તો પાંચમું છઠ્ઠું સાતમું આ રીતે ક્રમિક હોય. પહેલું બીજું ત્રીજું હોય અથવા તો પાંચમું છઠ્ઠું સાતમું હોય અથવા તો 9, 10, 11 અથવા તો 7, 8, 9 ગમે તે ખાલી ક્રમિક હોવા જોઈએ. બરાબર છે. ક્રમિક પદો આપેલા હોય તો તે પરથી a અને d સહેલાઈથી શોધી શકાય છે. બરાબર. ક્રમિક પદ હોવા જોઈએ એટલે પહેલું બીજું હોય, બીજું ત્રીજું હોય, ચોથું પાંચમું હોય, છઠ્ઠું સાતમું હોય, સાતમું આઠમું હોય, કંઈ બી હોય. પણ આ રીતે ક્રમિક પદો આપેલા હોય તો આપણે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત આરામથી શોધી શકીએ છીએ. બરાબર છે. ધારો કે હવે જો અહીંયા શું કહે છે, આપણે પ્રથમ પદને તો એ જ કહીએ છીએ. કોક ટાઈમે જો પ્રથમ પદને a પણ લખાય અને a1 પણ લખાય, બંને એકનું એક. કોક ટાઈમ એમ કે a1 બરાબર 5 તો a1 બરાબર 5 તો a એટલે 5, a1 એટલે પ્રથમ પદ, એ પ્રથમ પદ. બરાબર છે. બીજા પદ માટેની પછી શું કહે છે? બીજું પદ તો a2, ત્રીજું પદ તો a3, ચોથું પદ તો a4, પાંચમું પદ તો a5. તો આ રીતે આગળ જતા જાય. બરાબર છે. એટલે ધારો કે a1, a2, a3 અપ ટુ ak, ak+1 અપ ટુ an આપેલ સમાંતર શ્રેણી છે. તો
આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ પદ a બરાબર a1 બરાબર છે અને સામાન્ય તફાવત d તો જો આ ak પ્લસ 1 માઇનસ એનું આગળનું પદ માઇનસ ak બરાબર છે ak પ્લસ 1 એનું આગળનું માઇનસ ak તો ak પ્લસ 1 માઇનસ ak થાય જ્યાં કે કોઈ ધન પૂર્ણાંક છે એટલે ટૂંકમાં એવું બીજામાંથી પહેલું બાદ કરો ત્રીજામાંથી બીજું બાદ કરો ચોથામાંથી ત્રીજું બાદ કરો બસ આવી વાતો છે બરાબર છે। હવે જો માની લો આપણને બે સંખ્યાઓ a અને b નો સમાંતર મધ્યક શોધવો છે મારે કોઈ સમાંતર બે આપણને a અને b આપ્યા છે એનો સમાંતર મધ્યક શોધવો છે તો કઈ રીતે શોધે તો જો આપેલ બે સંખ્યાઓ a અને b ની વચ્ચે સંખ્યા m મૂકવાથી જો a અને b a m b સમાંતર શ્રેણી રચે તો a અને b નો સમાંતર મધ્યક કહેવાય મતલબ માની લો આપણે શું કરવું છે a અને b નો સમાંતર મધ્યક શોધવો છે તો આપણે શું કરશું આ બંનેની વચ્ચે m મૂકી દઈશું તો a m અને b તો આ રીતે થઈ ગઈ તો આ જો સમાંતર શ્રેણી રચતી હોય તો આ m છે ને એને કહેવાય સમાંતર મધ્યક બરાબર છે તો આપણે શું કરશું આપણને ખબર છે d દરેક જગ્યાએ સમાન જ હોય તો d બરાબર શું થાય તો જોજો બીજામાંથી પહેલું બાદ કરીએ તો d થાય તો બીજું કયું છે m ઓછા a પહેલું ઓછા પહેલું એ જ રીતે d બીજો ક્યારે મળે d સરખા જ હોય d તો બધી જગ્યાએ સરખા જ હોય તો ત્રીજામાંથી બીજું બાદ કરીએ તો ત્રીજું પદ કયું છે b એમાંથી બીજું બાદ કરીએ તો m તો હવે જુઓ તો આ d અને આ d બંને સરખા જ ના કહેવાય તો આ બંને સરખાઈ શકાય તો d બરાબર m માઇનસ a અને d બરાબર b માઇનસ m તો હું આ રીતે લખી શકું m માઇનસ a બંને સરખા છે તો બંને સરખા લખી શકાય અને b માઇનસ m બરાબર છે। હવે શું કરશું m વાળા પદો એક બાજુ લઈ જઈએ અને a અને b ને એક બાજુ રાખીએ તો જો આ માઇનસ છે તો આને બરાબરની આ સાઈડ લઈ જઈએ તો પ્લસ તો m પ્લસ m આ માઇનસ છે એને બરાબરની આ સાઈડ લઈ જઈએ તો પ્લસ થઈ જશે તો a પ્લસ b અને આ m પ્લસ m એટલે 2m બરાબર a પ્લસ b માટે હવે જો આ બે ગુણાકારમાં છે તો બરાબરની બીજી જાય તો ભાગાકારમાં તો a વત્તા b ભાગ્યા 2 બરાબર છે। તો સમાંતર મધ્યક શોધવું કોઈ પણ બે સંખ્યાનો સમાંતર મધ્યક શોધવો હોય તે બંને સંખ્યાનો સરવાળો ભાગ્યા 2 બરાબર છે। તો જુઓ અહીંયા જો m a અને b નો સમાંતર મધ્યક હોય તો a m અને b સમાંતર શ્રેણીના ક્રમિક પદો થાય આથી સમાંતર શ્રેણીના ગુણધર્મ મુજબ m માઇનસ a બરાબર b માઇનસ m 2m બરાબર a પ્લસ b m બરાબર a પ્લસ b બાય 2 એટલે કે જે બે સંખ્યા વચ્ચેનો આપણે સમાંતર મધ્યક શોધવો હોય તે બંને સંખ્યાનો સરવાળો ભાગ્યા 2 આમ આપેલા બે સંખ્યાઓનો સમાંતર મધ્યક એટલે બે સંખ્યાનો સરવાળો ને બે સંખ્યાના સરવાળાને 2 વડે ભાગતા મળતી સંખ્યા બરાબર છે। હવે અહીંયા થોડાક નિયમો છે એ યાદ રાખી લઈએ જો a b c એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો a પ્લસ k b પ્લસ k અને c પ્લસ k એ પણ સમાંતર શ્રેણીના ક્રમિક પદો જ કહેવાય ખ્યાલ આવે છે તો કેવી રીતે જો સમજાવી દઉં માની લો 1 2 અને 3 આ રીતે કોઈક સમાંતર શ્રેણી છે અને k બરાબર આપણે લઈ લઈએ 5 બરાબર છે k બરાબર લઈ લઈએ 5 તો આપણે શું કરીશું 1 વત્તા 5 2 વત્તા 5 3 વત્તા 5 બરાબર છે દરેકમાં k ઉમેરી દીધો તો 1 વત્તા 5 એટલે 6 2 વત્તા 5 એટલે 7 3 વત્તા 5 એટલે 8 તો જો 5 7 8 સોરી 6 7 8 આ રીતે મળ્યું। હવે તમે અહીંયા સામાન્ય તફાવત ચેક કરો ને અહીંયા સામાન્ય તફાવત કરો બીજામાંથી પહેલું બાદ કરો તો 2 માઇનસ 1 કેટલા આવ્યા 1 જ અહીંયા બીજામાંથી પહેલું બાદ કરો તો 7 ઓછા 6 કેટલા આવ્યા 1 તો બંને સમાંતર શ્રેણી થાય છે બરાબર છે। એ જ રીતે બીજું a માઇનસ k b માઇનસ k અને c માઇનસ k પણ સમાંતર શ્રેણીના ક્રમિક પદો જ થાય આપણે જો ઉમેરતા હોય તો પણ સમાંતર શ્રેણી મળે તો બાદબાકી કરીએ તો પણ સમાંતર શ્રેણી જ મળે ગુણાકાર કરો તો પણ ક્રમિક પદો જ મળે જો ગુણાકાર જો આ છે સરવાળા માટે આ છે બાદબાકી માટે આ છે ગુણાકાર માટે અને આ છે ભાગાકાર માટે એ હંમેશા ક્રમિક પદો જ આપે આપણને જો બરાબર છે। તો કે a kb અને kc પણ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય
a ભાગ્યા કે b ભાગ્યા કે c ભાગ્યા કે જ્યાં k ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 પણ સમાંતર શ્રેણીના ક્રમિક પદો જ હોય. હવે આપણે વાત કરવી છે સ્વાધ્યાય 5.1. તો જોઈએ સ્વાધ્યાય 5.1. તો પ્રશ્ન નંબર 1, નીચે આપેલા સ્થિતિમાં કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ બને? તો જો પહેલું આપણે સમાંતર શ્રેણી બને છે કે કેમ એની વાત કરવી છે. ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા છે. એટલે આપણે એક ટેક્સી બુક કરીએ છીએ. જો એક ટેક્સી 1 કિલોમીટર જાય તો એનું આપણે ભાડું ચૂકવવાનું થાય 15 રૂપિયા. અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે 8 રૂપિયા ચૂકવવાના છે. એટલે જો તમે 1 કિલોમીટર લઈ જાઓ ટેક્સીને તો 15 રૂપિયા, 2 કિલોમીટર લઈ જાઓ તો 15 રૂપિયા તો પહેલા કિલોમીટરના, પણ બીજા કિલોમીટરના કેટલા રૂપિયા થશે? 8. એટલે 15 + 8 કેટલા થયા? 15 + 8 23. એ જ રીતે ત્રીજા કિલોમીટર માટે જવું હશે તો શું થશે? 15 તો પહેલા કિલોમીટર માટે, બીજા કિલોમીટર માટે 8 અને ત્રીજા કિલોમીટર માટે પણ 8. એટલે 15 + 8 + 8 કેટલા થયા? હવે તો 23. જો 15 + 8 23, 23 + 8 તો 31. તો આ રીતે આગળ સંખ્યા જાય. તો કેવી રીતે? તો અહીંયા સમજીએ. અરે દાખલો, અહીં 1 કિલોમીટર માટેનું ભાડું છે ટેક્સીનું 15 રૂપિયા. એ જ રીતે 2 કિલોમીટર માટેનું ભાડું તો પહેલા કિલોમીટર માટે 15 રૂપિયા અને બીજા કિલોમીટર માટે 8 રૂપિયા. તો એ 8 રૂપિયા, 15 + 8 23. 3 કિલોમીટર માટેનું ભાડું તો પહેલા કિલોમીટર માટે 15 રૂપિયા, બીજા કિલોમીટર માટે 8 રૂપિયા અને ત્રીજા કિલોમીટર માટે 8 રૂપિયા. તો 2 વખત 8 થયા એટલે 2 × 8, 15 + 2 × 8, 8 × 16, 16 + 15 31. એ જ રીતે 4 કિલોમીટર માટેનું ભાડું તો પહેલા કિલોમીટર માટે કેટલું ભાડું? 15 રૂપિયા, બીજા કિલોમીટર માટે 8 રૂપિયા, ત્રીજા કિલોમીટર માટે 8 રૂપિયા, ચોથા કિલોમીટર માટે 8 રૂપિયા. તો 8 + 8 + 8 કેટલા થાય? 8 × 3 = 24, 24 + 15 39. હવે એ જ રીતે 5 કિલોમીટર માટે કીધું તો કેટલી વખત 8 ઉમેરવાના થાત? તો 4 વખત 8 ઉમેરવાના થાત. બરાબર છે. એટલે પહેલા 15 1 કિલોમીટર માટે, બીજા કિલોમીટર માટે 8 રૂપિયા, ત્રીજા કિલોમીટર માટે 8 રૂપિયા, ચોથા કિલોમીટર માટે 8 રૂપિયા અને 5મા કિલોમીટર માટે પણ 8 રૂપિયા. એટલે 4 × 8 એટલે 24, 24 + 4 × 8 32, 32 + 15 એ રીતે. એટલે થાય 47. બરાબર છે. એટલે આમ બનતી સંખ્યાની યાદી કંઈક આ રીતે મળી. 15, જો 1 કિલોમીટર લઈ જાઓ તો 15 રૂપિયા, 2 કિલોમીટર માટે લઈ જાઓ તો 23 રૂપિયા, 3 કિલોમીટર માટે લઈ જાઓ તો 31 રૂપિયા અને 4 કિલોમીટર માટે લઈ જાઓ તો 39 રૂપિયા. તો 15, 23, 31, 39 આ રીતે યાદી મળે છે. તો હવે જો આ A1, આ A2, આ A3, આ A4 મળી ગયા. હવે ચેક કરીએ. તો આપણે શું શોધીશું? સામાન્ય તફાવત શોધવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય તફાવત શોધવા માટે શું કરીએ છીએ? બીજામાંથી પહેલું પદ બાદ કરીએ. તો બીજામાંથી પહેલું પદ તો હવે સમાંતર શ્રેણી થવા માટેની શરત શું છે? ધ્યાન રાખજો. એવું નથી કે પહેલા પદ માટે જ ખાલી સામાન્ય તફાવત સરખો થવો જોઈએ. દરેકે સમાંતર શ્રેણી ચેક કરવું હોય તો દરેક સંખ્યા ચેક કરવી. ભાઈ કે અહીંયા સામાન્ય તફાવત સરખો છે, અહીંયા સામાન્ય તફાવત સરખો છે, અહીંયા સામાન્ય તફાવત સરખો છે. બરાબર છે. એટલે શું કરશું? A2 - A1. તો A2 કેટલા છે? A2 એટલે બીજું પદ 23 અને A1 એટલે પહેલું પદ 15. 23 - 15 8. એ જ રીતે બીજા માટે ચેક કરીએ આગળ. તો A3 - A2. તો A3 - A2, A3 એટલે કેટલા? 31, A2 એટલે કેટલા? 23, 31 - 23 તો 8. પછી A4 - A3, A4 એટલે કેટલા? 39 અને A3 એટલે 31, 39 - 31 8. તો અહીંયા તમે જોશો કે અહીંયા દરેક જગ્યાએ બાદબાકી કેવી મળે છે? સમાન મળે છે. જ્યારે બાદબાકી સમાન મળતી હોય ત્યારે એ આપણી સમાંતર શ્રેણી થઈ કહેવાય એવું આપણે કહી શકાય. કેમ કે બાદબાકી એ બીજું કંઈ જ નથી, સામાન્ય તફાવત છે. એટલે જો અહીંયા આમ AK +1 - AK હંમેશા સમાન રહે છે. આથી આપેલ સંખ્યાની યાદી એ સમાંતર શ્રેણી બનાવે છે, જેમાં પ્રથમ પદ એ 15 છે અને સામાન્ય તફાવત કેટલો મળ્યો? દરેકે 8. બરાબર છે. આ જ રીતે આપણે બીજો દાખલો જોઈએ. શું છે બીજો દાખલો? નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારમાં બાકી રહેલ હવાનું 1/4 ભાગ બહાર કાઢી લેવામાં આવે છે. તો સમજીએ શું કહેવા માંગે છે. તો આ એક નળાકાર છે. જોજો હો ધ્યાનથી. આ એક
નળાકાર છે, આ નળાકારની અંદર હવા રહેલી છે. તો હવે શું કરે છે, દર વખતે જે નળાકારની અંદર હવા રહેલી છે એની 1/4 હવા પંપ વડે કાઢી નાખવામાં આવે છે. બરાબર, કેટલી કાઢવામાં આવે છે? 1/4. કેટલી? દરેક વખતે એક વખત 1/4, બીજી વખતે 1/4, ત્રીજી વખતે 1/4, ચોથી વખતે 1/4. બરાબર છે. તો જોઈએ કેવી રીતે. તો અહીંયા જુઓ, ધારો કે શરૂઆતમાં નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ V એકમ છે. V એટલે આપણે વોલ્યુમ માટે V દર્શાવીએ, બરાબર, કદ માટે. તો પ્રથમ પ્રયત્ન બાદ નળાકારમાં બાકી રહેલું હવાનું પ્રમાણ, તો પહેલાં જો નળાકારમાંથી હવા કેટલી કાઢી નાખે છે, તો જેટલી હવા છે એની 1/4. હવા કેટલી છે? V, એની 1/4 એટલે 1 ગુણ્યા V ભાગ્યા 4. 1 ગુણ્યા V ભાગ્યા 4 એટલે કેટલા થાય? V/4. આટલી હવા કાઢી નાખે. તો આટલી હવા કાઢી નાખે તો વધે કેટલી? તો અંદર હતી કેટલી? V ઓછા V/4. આટલી કાઢી નાખી તો અંદર વધી કેટલી? તો ચોકડી ગુણાકાર કરો અહીંયા, તો 4 ગુણ્યા V એટલે 4V ઓછા V/4. તો 4V ઓછા V એટલે કેટલા થાય? 3V/4. બરાબર છે. તો જો હવે અંદર હવા કેટલી રહી? 3/4 V એકમ. વળી દ્વિતીય પ્રયત્ન બાદ નળાકારમાં બાકી રહેલી હવાનું પણ આ રીતે કાઢવામાં આવે છે. તો જે આટલી હવા રહી હતી એમાંથી 1/4 હવા કાઢી લેવાની. તો જો હવે રહી કેટલી? 3/4 V, અને એમાંથી કાઢવાની કેટલી? 1/4. તો હવે અંદર રહી કેટલી? તો પહેલાં કાઢી કેટલી? હવે જુઓ, તો 3V/ચકે નીચે 16. બરાબર છે. તો આ 3V/16. આટલી હવા રહી, અંદરથી કાઢવાની કેટલી? આટલી કાઢી નાખવાની. તો હતી કેટલી અંદર? હવે બીજા પ્રયત્ન પહેલાં 3/4V માઇનસ 3 એટલે 3/4V ઇન્ટુ 3/V/16. બરાબર છે. તો હવે બાદબાકી સરખી કરવા જઈએ તો અહીંયા જો છેદ સરખો કરવો પડે. અહીંયા 4 છે ને અહીંયા 16 છે, તો અહીંયા 4 વડે ગુણવું પડે. તો 3 ચોક 12 V ઓછા 3V/16. 12માંથી 3 જાય તો 9V/16. હવે 9 એટલે કોનો વર્ગ? 3નો વર્ગ. અને 16 એટલે કોનો વર્ગ? 4નો વર્ગ. તો 3/4નો વર્ગ ગુણ્યા V. બરાબર છે. એટલે જો અહીંયા 3/4 આખાનો વર્ગ ગુણ્યા V એકમ રહે. પછી અહીંયા આ રીતે યાદી મળશે. પહેલાં V હતી, પછી 3/4 V થઈ, પછી 3/4 આખાનો વર્ગ V થઈ. હવે ચેક કરવું છે આપણે કે આ જે યાદી મળી એ સમાંતર શ્રેણી છે કે નહીં. તો જો અહીંયા બીજું પદ ઓછા પહેલું પદ. તો બીજું પદ ઓછા પહેલું પદ, આ A1, A2 ને A3. તો A2 કેટલા? 3/4V માઇનસ V. ચોકડી ગુણાકાર કરો તો -1/4V આવ્યું. એ જ રીતે A3 માઇનસ A2, તો 3/4 હોલ સ્ક્વેર ઇન્ટુ V માઇનસ 3/4V. સાદરૂપ આપો તો V સામાન્ય લઈ લીધો. અહીંયા 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16. 9/16 ઓછા 3/4. સાદરૂપ આપો તો 3/16 જ થશે. તો ઓછા 3/16 કેમ કે અહીંયા 4 વડે ગુણવું પડે. 4 તરી 12, 12/16. તો 9માંથી 12 જાય તો 3, પણ કેવા 3? -3. એટલે -3/16 ઇન્ટુ V. જો અહીંયા બીજું આ સામાન્ય તફાવત સરખા દેખાય છે? નથી દેખાતા. એટલે A2 - A1 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ A3 - A2. એટલે કે અહીંયા સમાંતર શ્રેણી રચાતી નથી. આ સમાંતર શ્રેણી છે નહીં. તો જુઓ, આથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બનતી નથી. બરાબર છે. એ જ રીતે ત્રીજો દાખલો જોઈ લઈએ. પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના 150 અને પછીના પ્રત્યેક મીટર દીઠ 50 પ્રમાણે વધતો જાય છે. જેમ આ કરીને આપણે એવું જ છે. ત્યાં સુધી ટેક્સી હતી, અહીંયા ખોદવાનું છે કૂવો. તો જો ખાલી સમજાવી દઉં છું, આ તમને હોમવર્કમાં આપું છું અને સોલ્યુશન પણ બતાવી દઉં છું. તો ધ્યાનથી જોજો. શું કહે છે? પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના 150 રૂપિયા. એટલે કૂવો ખોદવો છે. હવે કોઈ આ જમીન છે, અહીંયા આપણે માની લો આ જગ્યાએ કૂવો ખોદવો છે. તો શું કરે છે? માની લો આટલું 1 મીટર થાય.
તો 1 મીટરના કેટલા રૂપિયા લે છે? 150. પછીના પ્રત્યેક મીટર દીઠ 50 રૂપિયા. એટલે બીજું આવે વધારાનું જો 1 મીટર ખોદશે તો કેટલા રૂપિયા લેશે? 50 રૂપિયા. ફરી એક બીજું ખોદશે તો કેટલા રૂપિયા લેશે? 50 રૂપિયા. એટલે હવે શું કહે છે? ધ્યાનથી જોજો. 1 મીટર ખોદવા માટેના રૂપિયા કેટલા? 150. 2 મીટર ખોદવા માટેના તો 150 વત્તા 50 કેટલા થયા? 200. એ જ રીતે 3 મીટર ખોદવા માટેના પૈસા કેટલા? તો 1 મીટર માટે 150, 2 મીટર માટે 150 અને 3 મીટર માટે બીજા 50. એટલે 200. એટલે આ 150, આ 50 ને આ 50 કેટલા થયા? 250. તો આ રીતે કંઈક સંખ્યાની યાદી મળશે જેમ અહીંયા પ્રથમ દાખલામાં મળી હતી. એટલે હું તમને એનું સોલ્યુશન બતાવી દઉં છું. આ છે દાખલાનું સોલ્યુશન, જો બરાબર છે. અને પછી આ પ્રમાણે એ એમનો સામાન્ય તફાવત ચેક કરવાનો. જો સામાન્ય તફાવત સમાન મળતો હોય તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. જો સામાન્ય તફાવત ના મળે તો સમાંતર શ્રેણી નથી. તો હવે ચોથો દાખલો જોઈ લઈએ, ધ્યાનથી જોજો. 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરથી શરૂઆતની રકમ 10,000 મૂકેલ હોય તો દરેક વર્ષે ખાતામાં જમા થતી રકમ કઈ હશે? રાશિ શું હશે? તો જો આ પહેલાં તો આપણને ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આવડતું હોવું જોઈએ. ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર શું છે? તો આપણે જોઈ ગયા છે A બરાબર P × 1 + R/100 n. તમે કોઈક ટાઈમ n પણ લખી શકો અને અહીંયા t પણ લખી શકો, કેમ કે n પણ સંખ્યા વર્ષ દર્શાવે છે અને t પણ વર્ષ દર્શાવશે. બરાબર છે. તો જો તો આ ચક્રવૃદ્ધિ વ્યાજ માટેનું સૂત્ર આપેલું છે A બરાબર P × 1 + R/100 t. હવે P આપણને આપ્યા છે 10,000. R એટલે વ્યાજનો દર કેટલો છે? 8%. અને વર્ષ કયા છે? તો પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ અને ચોથું વર્ષ. કેમ કે આપણે 4 વર્ષ માટે હોય તો આપણને ખ્યાલ આવે પહેલા વર્ષે કેટલા જમા થશે, બીજા વર્ષે કેટલા જમા થશે, ત્રીજા વર્ષે કેટલા જમા થશે, ચોથા વર્ષે કેટલા જમા થશે. તો જુઓ પહેલા વર્ષના અંતે રાશ કેટલી હશે? તો જો આનું સાદુરૂપ આપવું પડે આપણને. P એટલે 10,000 પહેલા વર્ષ માટે છે. તો P એટલે 10,000 કૌંસમાં R 1 + R કેટલા? 8/100. હવે T પહેલા વર્ષ માટે છે તો T કેટલું હશે? પહેલું વર્ષ તો 1, T 1 થઈ ગયું. તો જો હવે આનું સાદુરૂપ આપો એટલે 8/100. આપણે દશાંશ પદ્ધતિ જોઈ ગયા છે. 8/100 એટલે જેમ દશાંશ સ્થળ ડાબી બાજુ ખસ, અહીંયા દશાંશ સ્થળ છે, દશાંશ સ્થળ ડાબી બાજુ ખસે તો છેદમાંથી એટલા શૂન્ય ઓછા થાય. તો જો દશાંશ સ્થળ ડાબી બાજુ ખસે અહીંયા આવી જાય તો એક શૂન્ય ઓછું થઈ જાય. પછી જો બીજો ખસે તો અહીંયા શૂન્ય લાગે તો બીજું શૂન્ય ઓછું થઈ જાય. તો હવે આગળ કશું નથી એટલે 0. તો 0.08 બરાબર છે. તો જો અહીંયા 1 એટલે અને વત્તા આ 1 એટલે 1 + 0.8 સોરી 1 + 0.08 તો 1 + 0.08 એટલે 1.08. તો 10,000 × 1.08. એ જ રીતે બીજા વર્ષ માટે શું થશે? તો 10,000 Pની જગ્યાએ Rની જગ્યાએ 8. તો ખાલી આ Tની જગ્યાએ હવે બીજા વર્ષ માટે કેટલા થઈ જશે? 2. તો અહીંયા મૂકીશું તો આટલું ને આટલું જ મળશે, પણ ઘાત કેટલી થઈ જશે? 2 થઈ જશે. એ જ રીતે ત્રીજા વર્ષ માટે પણ ઘાત થઈ જશે 3. ચોથા વર્ષ માટે કરશું તો ઘાત થઈ જશે 4. બસ બીજું કશું નહીં. તો આવી કંઈક શ્રેણી મળી 10,000 × 1.08, 10,000 × 1.08 નો વર્ગ, 10,000 × 1.08 નો ઘન. તો આ રીતે આપણને એક શ્રેણી મળી. હવે ચેક કરવું છે કે આ સરખી થાય છે કે કેમ, એમનો સામાન્ય તફાવત સમાન મળે છે કે કેમ. તો A2 - A1 તો 10,000 × 1.08 નો વર્ગ માઇનસ 10,000 × 1.08. હવે આમાંથી સામાન્ય શું લેવાય છે? તો જો અહીંયા 10,000 છે ને અહીંયા 10,000 છે તો એને સામાન્ય લઈ લીધા. અહીંયા 1.08 નો વર્ગ છે ને અહીંયા 1.08 છે એટલે એક બંનેમાં છે તો એક આપણે સામાન્ય લઈ લઈએ. તો વધ્યું કેટલું અંદર? 1.08 - 1. હવે આનો ગુણાકાર કરો તો ચલો ને ગુણાકાર નહીં કરતા રહેવા દઈએ. તો 10,000 × 1.08 × 0.08. હવે A3 - A2 કરી જોઈએ. તો A3 કેટલા છે? 10,000 × 1.08 નો ઘન ઓછા 10. હવે A2 કેટલા છે? 10,000 × 1.08 નો વર્ગ. તો જો અહીંયા પણ શું છે? સામાન્ય લેવાશે. કેમ? 10,000 બંનેમાં છે તો 10,000 સામાન્ય લે. 1.08 નો ઘન 1.08 નો વર્ગ તો 1.08 નો વર્ગ સામાન્ય લઈ લઈએ. તો અંદર વધ્યા કેટલા? 1.08 - 1.
હવે 10,000 1.08નો વર્ગ ગુણ્યા 0.8. હવે જો અહીંયા બે સરખા આવે છે, અહીંયા 10,000 અહીંયા 0.8 પણ 1.08 જ છે ને અહીંયા 1.08નો વર્ગ છે, એટલે કે 1.08 એક વધારે વખત આવે છે, મતલબ બંને સરખા મળતા નથી. એટલે a2 - a1 ઇઝ નોટ ઇક્વલ ટુ a3 - a2, એટલે બંને સમાન ન મળવા હોવાથી આ શ્રેણી સમાંતર શ્રેણી બનતી નથી. એટલે જો a2 - a1 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ a3 - a2, આથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બનતી નથી. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 1, સ્વાધ્યાય 5.1 નો પ્રશ્ન નંબર 1.